કોઈની આવું ના આવે કોઈની ના રાવું જાવે મારા કોઈની ના રાવું આવે હા વીરા બંધ થઈ જાય ઘણી ઘણી હે વીરા હા વીરા ગગલો ભાઈ આયુ સારવા આપણે જાવું હે ભવના માટે સવારે વેલો 4 વાગે ઉઠાડજે કેટલા વાગે વાહ ભાઈ આટલું બધું વેલું હું કામ જાવું જોઈ 9 વાગે નીકળે તને ખબર નથી મને કાઈ ખબર નથી વીરા ક્યું રાજ છે વીરા આ રાજ ભોગરણગઢ છે વીરા એ રાજા કોણ છે રાજા અજમલ બાપુ વીરા રાજા અજમલ બાપુ કેટલા વાંજિયા છે ઈ ખબર નથી વીરા વાંજિયાનું મુખ સવારે વેલું જોઈને માણા એમ કી અપસકન ગણાય હે રાજાના ભોજન આપણે હામાં મળે ને એની પહેલા 4 વાગે નીકળી જાવ ધબડિયો ઉગે ને તઈ ધબડિયો એટલે તને ધબડિયોમાં ખબર નથી પડતી ના મને કાઈ ખબર નથી તો એટલા વર્ષે કાઢ્યા ક્યાં વીરા કામ ધંધામાં લે તને બીજી કઈ ખબર નથી કામ સિવાય મને કાઈ ખબર નથી વીરા ધબડિયો વીરા ને કહેવાય કે સવારે બેલી બાયુ 4 વાગે ઉઠે કેટલા વાગે બાયુ હોય તો ઉઠે 4 વાગે બાયુ ઉઠે એના નાના નાના છોકરા ભેગા ઉઠે હા ઈ તો હોય તો છોકરા કામ કરવા દે ની વાત કરે બહુ જ નો હે બાઈ ઠેકી દુબોમાં વાહા મારે બડિંગ ની ધબડી કહેવાય શું કહેવાય બડિંગ દેરાને મારે ધબડીયો એને માલધારી ભાષામાં ધબડીયો કહેવાય આગળ કે ઘડિયાળ તો હતી નહીં નહોતી ઈ બાયુ ધબડીયો હંગેલ બાજુમાં ધબડીયો પડ્યું ને પાવસ ઉઠી યાર 4 વાગી ગયા બાયુ હા એટલે ચાલ રાજના માર્ગે હાલું નથી માટે કેડીના માર્ગે વિયા જાવું છે આપણે હા વીરા ચાલ દે આજ હાલો એ આણલા બેડવા આયા રો મારી ભાઈ આણલા બેડવા जगदम्बा तो ए जगदम्बा तू ढोले वाड़ी जगदम्बे तिहारा हे आया खंडी दिवला राम दे हे माता दी करता या पोया हे आया मारड़ा
હરિયાજ રાજા બોલાવે પરરાની આવ્યા રે આવ્યા રાજા રે દરબાર રાજા ને બોલાવે પરરાની આવ્યા રે હરિયાજ પરદારી આવીને રાજાને નમનો કરો નમનું કરું વારંવાર પરદારી આવીને રાજાને નમનો કરો અરે મહારાજ અત્યારે બોલાવવાનું કારણ અરે વિધાનજી જી મહારાજ સૌપ્રથમ પહેલા તો મને જણાવો કે મારી પોતપોતાની પ્રજા આ સુખી છે કે દુઃખી? અરે મહારાજ તમારા જેવા રાજા હોય મારા જેવા પ્રધાન હોય તો આપણી પ્રજાને શું ખામી હોય?
છાબાસ પ્રધાનજી છાબાસ સદાયને માટે તેમ જ ચાલવું જોઈએ એમ જ ચાલશે અરે પ્રધાનજી જી મહારાજ આજે ઘણો સમય થઈ ગયા આપણે નગર ચર્ચા કરવા ગયા નથી તો માટે આપણા ઘોડલા તૈયાર કરો તો આપણે નગર ચર્ચા કરવા જઈએ ભલે મહારાજ ઘોડિયા તૈયાર જ છે હે આજી રાજા રે પરિધાન બને ચાલિયા રે એ ભરવા અરે વિધાનજી જી મહારાજ પેલા રબારી ભાઈઓ મને ને તમને જોઈ અને કેમ ઓળું ફરીનો વાસ તો જાઓ અને તેની તપાસ કરો અરે રૈકા ભાઈઓ અમને તમારા મહારાજે જેમ કેમ પાછું ફરી ગયા અરે વીરા પ્રધાનજી ખાલી અમસ્તા વીરા પાછા વીરા અરે મહારાજ એ કે અમસ્તા ખાલી પાછા હોય અરે વિધાનજી તે મારી ભાઈને કહો કે સત્ય હોય એ વાત કરે અરે રૈકા ભાઈઓ સત્ય હોય વાત કરો અરે મહારાજ અરે બધા પ્રધાનજી આજ તમારા મહારાજને જઈને કહો હે અજમલ રાજા તમને આજે સત્ય કહેતા દુઃખ તો નહીં લાગે ને મહારાજ અરે મહારાજ રૈકા ભાઈઓ એમ કે છે કે સત્ય કહેતા જૂઠું તો નહીં લાગે અરે રબારી ભાઈઓ આજ જે હોય તે વાત સત્ય કહો તો મહારાજ સાંભળો અમે નથી કહેતા પણ આ ભગવાન અગ્નિની પ્રજા એમ કહે છે મહારાજ એ ભૂખા ગઢા રાજા અજમલ પેટના વાંજિયા કહેવાય મહારાજ તો વાંજિયાનો મુખ જોઈને મહારાજ પછી અપશકન ગાય મારે એટલે પાછા આવી રહ્યા હતા કોણ કહે કે અજમલ વાંજો કહેવાય હા મહારાજ લાછા લક્ષ્મી સગુણ આજ ત્રણ દીકરીઓ મારા આંગણાની અંદર રમેલી હોય જોયું મહારાજ તો કેવી રીતે વાંજો કહેવાવ માટે હું કહું અને તમે સાંભળો ભલે મહારાજ એ દિયા લાચાને એ લક્ષ્મી રે બને મારથી કારી એ દિયા લાચાને
મહારાજ દીકરીનો કાળ કાળ નાખો ને સૌના સાસરે જાણી જશે મહારાજ એ રાજા રાજી ભોગો દીકરીઓ પરણીને મારા કાલ સાસરે ચાલી જશે બાકી લીલો મંગળો કે બાડો એક પણ કુંવર હોત ને મહારાજ આજ તમારા ગયા પછી તમારા ફેકડે માલિકો તાળા લાગી જશે મહારાજ અરે બારી ભાઈ આજે તમારું કેવું પણ સત્ય છે કે દીકરી એક ચકલીનો માળો કહેવાય કે પાકો આવે ને ઉડી જાય દીકરી એક પારકા ઘરનું ધન કહેવાય હા બરાબર કે આજ પરણાવું તો કાલ પોતાના સાસરે ચાલી જાય પાછળથી એક લોલો લંગો કે પાંગડો જો એક પણ કોર હોય તો મારા ગયા પછી આ પોગળકના રાજ ચલાવે આજ તમારું કેવું પણ સત્ય છે માટે પ્રધાનજી આરે બારે ભાઈઓને રાત તરફથી નામ આપી અને સવરા સુકન લઈ અને સવારે તેમની ગીગલાની ઓ નાણા વારવા જાય
સવારે લઈ જજો ભલે પ્રધાન એ સુકન્યા લે હાલા બાઈ બાઈ સુકન્યા લે અરે પ્રધાનજી જી મહારાજ રાજની અંદર તમારા રાજમાતાને બોલાવો હલો હમણાં બોલાવી દો અત્યારે રાજની અંદર બોલાવવાનું કારણ વીરા અમારે મહારાજ જ કામ કર્યું ભલે વીરા પ્રધાન અને આજ મારા સ્વામીના મુખડા કેમ ઉદાસી જણાય કેમ આજ પોકણગઢના અધિપતિ મહારાજ ધીરાજ આજ મુખ ના બોલા લઈને ઉભા છે કદાચ મારાથી તો કઈ અપરાધ કે ભૂલ નહીં થઈ હોય ને તો કેમ મારા સ્વામી આજે અવળું ફરીને ઉભા છે કારણ આજનો હવારનો હોનાનો હુરજ મારા પોકણગઢના નગરની માથે એની હોનેરી કિરણો પાથરે એ પહેલા મારા સ્વામીનાથ અને મારો લાડકવાયો વીરો પ્રધાન આજ મારી આ પોકણગઢની બોરુડી રયતની સંભાળ લેવા માટે ગયા હતા તો કદાચ પોકણગઢની નગરની ચર્ચા કરતા કરતા કોઈએ કડવા વેણતો નહીં કીધા હોય ને મારા રાજુને તો કેમ મારા રાજુના જ મુખ ના બોલા મેલતા નથી એ વાતે કોણે કડવા વેણ કહ્યા હશે મારા સ્વામીને કે આટલા કાલાવાલા કરવા સતત સ્વામી મારા બોલતા નથી આજ આ કોડીલી નારના કંઠ ભીંજાવા છતાં રાય મારા બોલતા નથી માટે લાવ હું મારા સ્વામીનાથના ચરણે નમી એમના મનડાની વાત પૂછી લઉં મારા રાજુના દિલડાને રીજું આજ મારા નાથના મનડાને મનાવી લવાય આજ સતી રે રે સ્વામીના
કહે રે નારા અરે સ્વામીનાથ, કોણ કહે છે કે આપણે વાંજિયા છીએ હે? કારણ કે નાથ આંગણાની અંદર માં જગદંબાઓને પણ ઝાંખી પાડી દે એવી લાસા લક્ષ્મી અને સગુણા ત્રણ ત્રણ અણમોલ રતન જેવી દીકરીઓ આંગણાની અંદર ગુહવાટ કરતી હોય રાય, તો પછી કેમ કરીને આપણે વાંજિયા કહેવાવી? કહો રાજન, કેમ કરીને આપણે વાંજિયા કહેવાવી? અરે સતી, હા નાથ, દીકરી એક ચકલીનો માળો કહેવાય. જાણું છું સ્વામી. કે પાંખો આવે ને ઉડી જાય. દીકરી એક પારકા ઘરનું ધન કહેવાય. હા રાય, કે આજ પરણાવું તો કાલ પોતાના શાસ્ત્રે ચાલી જાય. અરે સતી, આપણે ગયા પછી એક લૂલો આંગડો કે પાંગડો જો એક પણ કુંવર હોય તો પોકળગઢના રાજ ચલાવે. આ એક દિવસનો સમય પોકળગઢના રાજને મણમણના તળાવ દેવામાં આવશે. સતી, તાળા દેવામાં આવશે. જાણું છું સ્વામી, તમારી વાત કેવી પણ સત્ય છે રાય, કે આજે દીકરીઓ કોઈના દીવા રહ્યા નથી અને રહેવાના પણ નથી. પરંતુ સ્વામી, આ તો એક વિધાતાના લેખ છે, અને કદાચ જો આ લેખની માથે આ કાળા માથાના માનવી જો મેખ મારી શક્યા હોત ને સ્વામી, તો વિધાતા લેખ લખવા માટે આ ધરતીની ઉપર પણ ન આવે રાજવી. બાકી વાત રહી આપણી આ પોકણગઢની આ ભોળુડી રૈયતની. આપ કહો છો કે ડગલે ને પગલે પોકણગઢની પ્રજા વાંજિયા વાંજિયા જેવા મેણાના માર મારે છે. સ્વામી, આવી નજીવી બાબતમાં માથું લગાડવાનું ન હોય. કારણ કે રાય, પોકણગઢની પ્રજા તો આપને મન સોરુડા કહેવાય, અને કદાચ જો પોકણગઢની પ્રજાથી બે વેણનો મીઠો ઠપકો અપાઈ જાય ને તો આમાં માથું લગાડવાનું હોય નહીં. કારણ કે નાથ, આ સોરું કસોરું થાય પણ માવતર કમાવતર ન થાય મારા નાથ. માટે હસતા મુખે આ મેણાલાને સહન કરી લ્યો, અને આ ઝગમગતા રૂડા પોકણગઢના રાજને ઊની આંચ ન આવે એ રીતે તમે રાજ ચલાવો રાજપૂત. અરે સતી, આ વાંજિયા મેળા મારાથી સહન થતા નથી, તો માટે મને વન જવાની રજા આપો. વન જઈ કાયાના કલ્યાણ કર્યું. સ્વામી, શા માટે આ વેહઠ લઈને બેઠા છો? કારણ કે વિધાતાએ દીકરાનું સુખ આપણા નસીબમાં લખ્યું નહીં કોઈ નાથ. આજે કરમે લખ્યો કીર્તાર તમે હુનર કરી લ્યો 1000. આ કરમે લખ્યો કીર્તાર તમે હુનર કરો 1000. સઠીના સુકે ને અંતે આડા પડે ના.
જે કર્મની અંદર લખાયેલું છે ત્યારે મિથ્યા થવાનું નથી સ્વામી. છતાં પણ સ્વામી અહીંયા હરપત ન હોય, તમારા મનડાની શાંતિ મળતી ન હોય રાજવી, કાશી વિશ્વનાથ ભોળિયાનાથના ચરણે જવું હોય સ્વામી. રાય આજે તમારી અર્ધાંગના સૌ સ્વામી કોઈ કાર્યમાં બાધારૂપ બનવા માંગતી નથી. પતિના પગલે સુખી અને પતિના પગલે દુખી નાથ. ભોળિયાનાથના ચરણે જવું હોય તો મારી ના નથી રાજવી, પરંતુ સ્વામી આંગણાની અંદર પાપા પગલા ભરતા સગુણાબા અત્યારે ઉંમર લાયક થઈ ગયા છે, માટે સારું એવું રજવાડું જોઈએ, સારા એવા મૂર્તિયા જોઈએ, દીકરી બાના બેવિશાળ કરો, કર્યા એવા લગ્ન લેવડાવો, રૂડા એવા ઢોલ વગડાવો, પોકણગઢને શણગારો નાથ. દીકરી સગુણાબાના હાથે મહેંદી રચાવી સગુણાબાને હરખેથી સાસરિયાના વેરડાની અંદર વિદાયો આપો સ્વામી. પછી પોકણગઢના સતી મિનળદે તમને એક વચન આપે છે કે દીકરીના લગ્ન કરાવ્યા બાદ એક પણ આંસુડો આંખમાં લાયા વગર એક રજપૂતાણી પોકણગઢના પાદરે વનમાં વળાવા આવીશ મહારાજ. આ તમને મારું એક વચન છે સ્વામી. ભલે સતી. અરે પ્રધાનજી, જી મહારાજ. રાજની અંદર ભૂદેવને બોલાવો. હેજ પરોદાને બોલાવે પ્રધાનજી કોઈ દિવસ નહીં આજ રાજમાં મારા શું કામ પડ્યા વીરા. અમારે મહારાજા જ કામ કરે. જય હો રાજા અજમલ, જય હો. અરે મહારાજા અજમલ, આજે મારા શું કામ પડ્યા મહારાજ. અરે ભૂદેવ, મારી દીકરી સગુણા આજે 16 વર્ષના ઉંમર લાયક થઈ ગયા છે, તો તમારે તેમનું શ્રીફળ લઈ અને જવાનું છે. હા મહારાજ, તો કે રાજ્યમાં જાવું અને કે રાજ્યમાં ન જાવું મને વિસ્તારી પૂર્વક જાણ કરો રાજા. હવે પંડિતજી, એવા દેશ રે એ જાણો આ પિંગલગઢ ની અંદર ન જવાનું કારણ શું છે રાજવી? અરે પંડિતજી, પિંગલગઢમાં રાજ કરતા રાજા ભટિયાર, તેમના સાથે આપણે 20 વર્ષના વેર, આટલો જ નહીં પણ 24 વર્ષના બોલાશે, તો માટે પિંગલગઢનો રસ્તો કદાપી ન લેતા. ભલે મહારાજ, જેવી તમારી આજ્ઞા. સામે બેઠેલા ભાઈઓને અંદરથી વિનંતી કરવામાં આવી છે કે આ બાજુથી ઉઠીને આ બાજુ હેલાવો ભાઈ.
અહીં સરસ મજાની બેસવાની વ્યવસ્થા છે એવી ભાવેશભાઈની ફરમાઈશ છે માટે બધા મિત્રો આ બાજુ આવી જાઓ જય હો એવા હરખે ને ઊંઘે દેવાલિયા એવા હરખે ઊંઘે વનહાલિયા
વંશવાળી એવો દુશ્મન મારી દે વધાર યજ હેરી ન તો વંશવાળી એવો દુશ્મન મારી દે વધાર યજ હાથી ભરેલા ને હાથ ભરી એમ સીના ગઈ શિકાર કે હોરો બોલવો રાજી નથી કે મને ને મારા ગઢે ભીંગલ જીતી જાય જય મા ભવાની શક્તિ ભારત દેશના 500 રજવાડા થોડો જીતી જાય છે જય મા ભવાની હાજા મારે જે લીધો છે જગતમાં જન્મ કે બેનો દીકરો ગાયને રક્ષા ગાજ હાજા સુરવીર લીધો છે જગતમાં જન્મ કે સગન છે માં ભવાનીના કે જ્યાં સુધી એને જીવી ત્યાં સુધી કોઈ બેનો દીકરો ધર્મને હાથ નહીં આવવા દે જય મા શક્તિ મને લૂંટવા હજારો મુસ્લિમ આવ્યા હતા મને હરવા બળદના દીકરા થઈ આવ્યા હતા મને મારવા કે આજ લાખો લોકો મને લૂંટવા આવ્યા આજ તમારી એને લૂંટી લીધા કે આજ બળદો થઈ રાજા ગઢિયાર ને મારવા આવ્યા આજે એને મેં મારી નાખ્યા આજ મારા પ્રજા હતા એ આજ મને મારવા ઉભા રહ્યા પણ સોગલમાં ભવાનીના કે આજ રાજા ગઢિયારે આજ ને સખીના થવાની અપરાધ દીધા જય મા શક્તિ અરે પણ ઓહો અરે પણ બાપુ અરે પણ બસ ઓહો બસ બાપુ આયા આવતા રહ્યો ભાઈ બહુ લાગ્યો ભાઈ તો કેમાં ઊભી રે હું થયું ફટાકિયા નતા સંભળાના તને
તો હું તો કહું દિવાળી વહી ગઈ ને હજી કેમ ફટાકિયા ફૂટે એ છે અમે રાખ્યા હતા ઘરમાં એટલે આ ધડાકા વાળો હા અરે અરે. તમે શું લેવા આવ્યું હતી અમે અહીંયા શું કરવા આવીએ પાણી ભરવા આવ્યું છીએ પાણી નથી ભરવાનું કા ના બાબુ હુતા છે પણ બાપુ તો હમણાં ફટાકિયા ફોડતા હતા એ નીંદરમાં હતા નીંદરમાં એટલું બધું જોખે હા અરે તો ઉઠેલા હોય તો કેવડું બધા તો તારે બમ ફૂટે ભાઈ હું એમ કહું છું એ ભાઈ ઈ તમારા સામું નથી જોતા અમે બે બેનો અહીંયા પાણી ભરવા આવી છે ભાઈ હા અને ભેગા રાસે રમવાની હા. તમારે રમવું છે ના મારે ના તમારા ઘાઘરાની આટીમાં આવ્યો થોડી ફેરવી નાખો હા એટલે જ કહું છું સાનું મુનો બેહી જાય જવાનું આ કોણ છે આ મારી બેન છે નો ઓળખી અయ్య રામા રેવા દ્યો તમે એની ભાષા નહીં સમજો નહીં સમજો આઈના નથી તો ક્યાં ના હે બહારના છે ક્યાં ભાષા સમજાવો કાઈરલે પૂરલી વનેલાળા એટલે હું ગાળું કાઢે ના ના તો એમ કહેશે કે તમે આ મેકઅપ કર્યો છો બહુ સારા લાગો છો હા હા બીજું કઈ ઇન ધ પો એમ કહેશે કે ગાલ ઉપર બે ઇન્ડિકેટર કેમ દોર્યા છે ઈ તો ટીબલેટ છે એવું છે હા. સાન મુનો લપાઈને બેહી જા જા અવાજ ના કરતી હો નો કરીએ ભાઈ હા ઈ કે અંદર લપુ એટલે હું રામા મંડે રમતો રમતો પાદાની પનહારી સુધી પહોંચ્યો હોય તો છૂટાની વ્યવસ્થા રાખેલી છે અને કોઈને ગોર કરવી હોય તો ગોર પણ કરતા રહેજો કારણ કે બધો ફંડ ફાળો તમારે અહીંયા જ રહેવાનો છે જ્યાં નક્કી કરેલું છે ત્યાં જ પૈસા રહેવાના છે માટે વરસતા રહેજો એટલે અમને ખબર પડે કે દૂધ બધું દોણામાં જ જાય છે હાલ અજી છોડે ચડકાર કરી છોકરો આ છોડે ચડકાર કરી છોકરો એને મારો પીએ ગયો પેટે હે હા પણ સાતો ચડકાર મારો રોલાઈ અરે પણ સાતો શણગાર મારો સાયો અરે તો જો વાલમની દ્વારકાધીશને યાદ કરવાથી આપણે શરૂઆત કરીએ પછી તમારે માતાજી કુળદેવી છે નહીં યાદ કરવા હોય તમારી આવડતી ફરમાઈશ કરે રજૂ કરી દેવો યે કનૈયા ને જો કોઈ કાનડાને કેજો કનૈયા ને જો કોઈ કાનડાને કેજો ઈ દુતારાને કેજો તને આવડો બધાયરો ઈ દુતારાને કેજો તને આવડો બધાયરો
અને અત્યારે ટ્રેનિંગ હાલી રહ્યું છે ત્યારે એ તારો ગમતો લાગણ વાહો તો